નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી। જોકે સમજાવવા આવતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા। सूत्रों पासेथी मळती माहिती मुजब दक्षिण गुजरातनी सौथी मोटी गणाती नवी सिविल होस्पिटल में प्रतिदिन हजारों दर्दीओ सारवार माटे आवता होय छे। તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર વોર્ડ ઓપીડી સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે। દરમિયાન આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા। ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ 6B વોર્ડમાં એક આયાબેન ફરજ બજાવતા હતા। તેમની ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો। આવા ગંભીર આક્ષેપોને લઈને ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો। જોકે આરએમઓ ડૉક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી। ત્યારબાદ 2-3 કલાક પછી આ કર્મચારીઓએ હડતાળ સમેટી હતી અને પોતપોતાના કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા। કર્મચારીઓની હડતાળ સમેટાઈ જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ હિરોપાબેન પ્રવીણ પાટીલ છે। બરાબર, અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે, અમે લોકો કામ કરીએ છીએ। ફર કરસ વાળા તો અમે લોકોને કોઈ ઇજ્જત નથી આપતા અને સિસ્ટર લોકો મંટીને ટોર્ચર કરે છે તો અમે ફોર કરસ વાળાને की इज्जत નથી की हमके। બેન શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને કહો। કઈ નહીં, અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી। એવું થોડી કઈ હોય, અમે લોકો કામ કરીએ છીએ, દિલથી કામ કરીએ છીએ। આ લોકોને એવું થોડી હોય, કામ કરતા નથી તો અમે લોકોને કોઈને આવવા નથી દેતા અહીંયા। એટલે 15-20 વર્ષથી નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા। એવું થોડી છે, કઈ સફાઈ વાળા હોય તો આ લોકોને કશા બીકમાં જાય છે, એવું થોડી ના જોઈએ અમે લોકો। આજે તમે હડતાલ ઉપર ઉતરા છો, આજે શું ઘટના બની છે કે આટલી બહેનો હડતાલ પર નથી ઉતરેલા અમે લોકો। શું છે આ ઘટના, શું છે બેન? શું છે કઈ નહીં, પેલા માસી લોકોને હારું ના હોય, આ લોકોને સારું જગ્યા મૂકીએ એમ પ્રોબ્લેમ હોય આ લોકો માસી લોકોનો। હવે પેલી માસીના હાથમાં પ્રોબ્લેમ છે તો આનાથી ભારે વજન ઉંચકવાનો પ્રોબ્લેમ છે તો આને સારી જગ્યા જોઈએ એમ। જ્યાં માસી સારા છે આને વાર્ડમાં મૂકો, એવું બી છે આમાં માસી લોકોનો પ્રોબ્લેમ। હા, એક માસીને ઓપરેશન થયેલું છે, ઓટી કરેલું છે તો આને બેસવાની જગ્યા આપો થોડુંક। તો જેના ઘરે પ્રોબ્લેમ હોય આમાં માસી લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે જ ને। હવે આનાથી ભારે વજન ના ઉચકાય તો પછી શું કરવાનું? આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને। આને સારો નથી કોઈના તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા, નીચે સિસ્ટર લોકો બી નથી સપોર્ટ આપતા।